તો હેલો ગાઈસ, સમજો મજામાં. તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગ્યા છે ગાઈસ જો તમે ઘડિયાળમાં દેખાતા હશે, ફોનમાં ઘડિયાળ દેખાતા ઘડિયાળમાં નહીં, ફોનમાં ઘડિયાળ દેખાય છે. તો વાગ્યા છે તમને ખબર છે, પહોંચને કેટલી 13 થઈ છે, બરાબર. આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે છે ને મસ્ત વાતાવરણ છે અને અત્યારે વરસાદ પડતો નહીં. તો ગાઈસ મસ્ત વ્લોગ બતાવવાની બહુ જ મજા આવે. તો અત્યારે છે મસ્ત વાદળછાયા વાતાવરણ છે. તો જો ગાઈસ વાદળછાયા વાતાવરણ છે અને આમાં તો અહીંયા છે ને ભેંસકુરામાં મંડી છે. તો કોરું થોડું થઈ ગયું છે ને એટલે ભેંસકુરામાં બંધી છે. બાકી વરસાદ તો નથી ને તો અહીંયા તો પાણી ભરાઈ જશે પાછું. ગાઈસ છે ને અહીંયા બહુ પાણી ભરાય છે એમાં શંકા ખાડો છે. અહીંયા ખાડો છે, અહીંયા સાપડું બનાવી છે પણ સાપડામાં શું એવું છે પિક્ચર કરે છે. અને ગાઈસ અત્યારે છે ને એક મારા ગાય છે પણ એને છે ને થોડીક મેલી કરવાનું બાકી છે, બાકી વાઈ છે. તો વાય છે હજી હું બતાવું તો ગાઈસ બચ્ચી મસ્ત છે. ગાઈસ આ રે ગાય નહીં પણ આ રે તો ગાય વાય છે જોવા. તો ગાઈસ મસ્ત બચ્ચી છે જો સન બેસ્ટ. જેને ગમ્યું હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવું છે અમારી બચ્ચી ના ગાય છે. તો ગાઈસ રાતી બી ભણી હતી એ રાતીનો મતલબ કાજ હવા વહેલા વિવાની હતી, રાતી નહીં પણ હવા વહેલા વિવાની હતી. તો ગાઈસ હવા વહેલા લગભગ ક્યારે વિવાની ખબર છે, 5-4ની વચ્ચે આસપાસ વિવાની હતી. 5 ને 4ની વચ્ચે એટલે કોઈ એક્ઝેક્ટ ટાઈમ તો ખબર નહીં. રાતનો જે ટાઈમ કોઈ જોયો નહીં કે ગાય કેટલો ટાઈમ વિવાની છે, પણ 5ની 4ની વચ્ચે વિવાની હતી. હા વહેલા વિવાની છે એટલી રાત જ કહેવાય. તો ગાઈસ હજુ મેલી નહીં પડી એટલા માટે છે ને ગાય બેસતી નહીં નકર પડી જાય. પણ ગાય હજુ બેસતું નહીં ગાય એટલે એના શિકાર હું તકલીફ છે ઘરમાં બેસતી નહીં એટલે પડતી નહીં મેલી. બાકી બેસી જાય ને તો છટ લઈને હાલ પડી જાય મેલી. રાતે એવું જ થયું બેસતી નથી તે વિવાતી નથી પણ કેવું થયું ખાસું કલાક ઊભી રહી તો ત્રણની આસપાસ વિવાનું શરૂ કરી હું ટકાને એવું બધું કરતી હતી. પણ કેવું થયું કે બેસે નહીં એટલે જલ્દી ખબર છે ને વિવાય નહીં. ગમે તે ઢોર બેસે નહીં, ગાય હોય કે ભેંસ હોય કે ગમે તે જ ના હોય બેસે નહીં એટલે વિવાય નહીં જલ્દી. તો બેસીને એટલે ગાઈઝ 4ની ને 5ની આસપાસ વિવાઈ ગઈ. ચમ કે 3 વાગ્યાની એલાર્મ થતી હતી ગાય 3ની 4ના 5ના વચ્ચે ગાળામાં વિવાઈ જાય છે. તો અમારે પાડું તો આ વહેલું તો હેલ્ધી છે જોવા મસ્ત છે. અત્યારે સૂઈ ગઈ છે બાપડું આ ગાય અત્યારે અને આ બીજું રહેલું છે એ આ ગાયનું છે. તો આ ગાયનું મસ્ત રહેલું છે. આ ગાય ખાસો સમય થઈ ગયો 2-3 મહિના જેવું થયું છે. તો આ રહેલું છે, આ રહેલું તો છે ને બાકી બધું જ ખાય છે. 4 વાર બધું જ ખાય છે. ખાવામાં તો પાછું પડે એવું જ નહીં. તો ગાય બેસવાવાળી છે પણ બેસતી નહીં. ગાય માતાને કે બેસો તો મેલી પડી જાય તો સારું. શું કેવું ગાઈસ? કમેન્ટ કરજો કે મને ગાય કેવી છે અને ગાઈસ રહેલું કેવું છે પહેલાં તો કમેન્ટ કરજો. મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈને વિડીયો લોંગ આવે છે તો સપોર્ટ કરો, વધુના વધુ જુઓ. અને આપણા વિડીયો અત્યારે હાલ છે ને ઉપડતા નહીં એટલા બધા અને આપણો લોંગ વિડીયો કોઈ જોતું નહીં, શોર્ટ વિડીયો બહુ જોવાશે. જો શોર્ટ વિડીયો સપોર્ટ કરો છો ને એવું લોંગ વિડીયો કરો. જય માતાજી. મળીએ ફરી વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી.